મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી એટલે કે એલઆરડી ભરતી બાબતે અગત્યના નિયમો જે ફેરફાર કરવામાં આવ્યા છે। તો મિત્રો આપણે સરળ ભાષામાં વાત કરીશું જે તમારે પરીક્ષાના નિયમો છે એની અંદર ફેરફાર અગત્યનો કરવામાં આવે છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે અગત્યના નિયમો લોકરક્ષક વિવિધ સર્વોગોની સંયુક્ત સીધી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવે છે। નિયમો અને પદ્ધતિ અંતર્ગત જે ફેરફાર છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું। તો મિત્રો એની અંદર આપણે વાત કરીશું કે લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવામાં શારીરિક કસોટી હવે દોડ ફક્ત નિયત સમય પાસ કરવાની રહેશે અને તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં। તો મિત્રો આપણે જે સમય અંતર્ગત જાણીએ કે જે તમારી દોડ છે એ નિયત સમયગાળાની અંદર પૂર્ણ કરવાની આવશે। જે પણ મિત્રોએ દોડની અંદર ભાગ લીધેલો છે અને પાસ થયેલા છે એને પાસ કરવાની રહેશે, કોઈ ગુણ એની અંદર દર્શાવવામાં આવશે નહીં। તો મિત્રો દોડની અંદર આપણે વાત કરીએ કે સમયગાળો જે અમુક નક્કી કરેલો છે કે 20 મિનિટની અંદર દોડ પૂર્ણ કરવાની હોય છે। તો એ 20 મિનિટની અંદર જે પણ મિત્રોએ દોડ પૂર્ણ કરેલી છે એ મિત્રો પાસ ગણવામાં આવશે। તો એના જે પહેલાં ગુણ આપવામાં આવતા હતા એ આપવામાં આવશે નહીં। તો બીજી બાબત છે કે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે। એટલે કે શારીરિક કસોટી દોડની અંદર જે પણ મેડિકલની અંદર પાસ થયેલા તમામ મિત્રો છે તો શારીરિક કસોટીની અંદર જે પણ પાસ થયેલા ઉમેદવારો છે જે એમસીક્યુ ટેસ્ટ જે તમારે આપવાની હોય છે એમાં બેસવા દેવામાં આવશે। બીજી બાબત છે કે 100 ગુણની એમસીક્યુ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો જે પહેલાં 100 ગુણની પરીક્ષા એમસીક્યુ બાબતે હતી એ વધારીને હવે 200 ગુણની કરવામાં આવી છે। તો મિત્રો એની અંદર તમામ વધારો કરવામાં આવે છે કે 100 ગુણની જગ્યાએ હવે 200 માર્કનું પેપર તમારે આપવાનું રહેશે। તો મિત્રો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવામાં આવશે। તો મિત્રો એમસીક્યુની જે આ પરીક્ષા છે 200 ગુણની, તો 200 ગુણની આ જે પરીક્ષા હવે લેવામાં આવશે। જે પહેલાં 100 ગુણની હતી એ વધારીને હવે 200 ગુણની કરવામાં આવેલી છે। તો મિત્રો જે 200 ગુણની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટની અંદર પાસ થયેલા જે તમામ ઉમેદવારો માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે। તો મિત્રો જે 40% જે ગુણ છે એ તમારે લાવવાના છે। જે એલઆરડી ભરતી બાબતે છે 100 ગુણની જગ્યાએ હવે 200 ગુણની પરીક્ષા લેવામાં આવશે। તો 200 ગુણમાંથી 40% તમારે ફરજિયાત લાવવાના રહેશે। તો મિત્રો સાથે મિત્રો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી જો કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે। તો રક્ષા યુનિવર્સિટીમાંથી જો તમે આપણે વાત કરીએ કે જે પાસ કરેલા હોય છે, જે કોર્સ કરેલો હોય છે એ ઉમેદવારો માટે વધારાના ગુણ આપવામાં આવશે। તો મિત્રો વધુમાં આપણે જાણીએ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સર્વોગોની સંયુક્ત સીધી ભરતી પરીક્ષા પદ્ધતિ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે। જે અંતર્ગત અગાઉ લોકરક્ષક દળની ભરતીની શારીરિક કસોટી લેવામાં આવતી હતી, તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેને બદલે હવે દોડના ફક્ત નિયમ સમય મુજબ પાસ કરવાની રહેશે। તો મિત્રો તમે જાણતા હશો કે શારીરિક કસોટીની અંદર જે દોડના ગુણ 25 છે એ અંતર્ગત આપવામાં આવતા હતા। તો મિત્રો હવે એ ગુણ આપવામાં આવશે નહીં। તો સમય મર્યાદાની અંદર તમે દોડ પૂર્ણ કરશો તો તમને એમસીક્યુ ટેસ્ટની અંદર બેસવા દેવામાં આવશે। તો જેને બદલે દોડ ફક્ત નિયત સમય પાસ કરવાની રહેશે। એટલે કે સમયગાળો જે તમને આપેલો છે એ સમયગાળા દરમિયાન તમારે દોડ પાસ કરવાની રહેશે। તો મિત્રો પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોએ વજન પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે। આમાં શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈડ રહેશે, તેના કોઈ ગુણ આપવામાં આવશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે। તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ કે પહેલી શારીરિક કસોટીની અંદર જે પણ ઉત્તીર્ણ થયેલ સમય મર્યાદા મુજબ જે દોડ પૂર્ણ કરી છે એમને જે પહેલાં પછી જે આપણે વાત કરીએ કે વજન કરવામાં આવતું હતું, જે 50 કિલો નક્કી કર્યું છે। તો મિત્રો હવે વજન છે એ રદ કરવામાં આવ્યું છે અને મિત્રો જે શારીરિક કસોટીની અંદર ક્વોલિફાઈ થયેલા ઉમેદવારો માટે એમસીક્યુ ટેસ્ટની અંદર બેસવા દેવામાં આવશે।
વધુમાં છે કે અગાઉ શારીરિક કસોટી ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો 2 કલાકની અને 100 ગુણની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી, તેને બદલે હવે 200 ગુણનું 3 કલાકનું જે પેપર છે MCQ એ લેવામાં આવશે। તો મિત્રો આની અંદર એક પેપર લેવામાં આવશે। આ પેપર ભાગ A અને ભાગ 2 માં ડિવાઈડ કરેલું છે। તો મિત્રો આની અંદર દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત તમારે લાવવાના છે। તો મિત્રો ભાગ A અને ભાગ B એ અંતર્ગત ડિવાઈડ કર્યું છે, એ અંતર્ગત તમારે 40% ફરજિયાત લાવવાના છે। તો મિત્રો જૂના પરીક્ષા નિયમો વિષય પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના જે વિષયો છે એ હવે રાખવામાં આવેલા છે। તો મિત્રો જે પહેલા નિયમો અંતર્ગત જે આ વિષયો છે એ તદ્દન રદ કરવામાં આવ્યા છે। હવે તો કયા કયા વિષયો રહેશે એના વિશે જાણીએ। તો પહેલો જે પાર્ટ એની અંદર જે ટોપિકો છે તો એની અંદર રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રેશન અંતર્ગત 30 માર્કનું રહેશે। એપ્ટિટ્યૂડ ટેસ્ટ અંતર્ગત 30 માર્કનું છે અને મિત્રો ગુજરાતી લેંગ્વેજ અંતર્ગત 20 માર્કનું છે। તો એ પ્રકારે 3 પાર્ટ અંતર્ગત છે 1, 2, 3 એ મળીને ટોટલ 80 માર્કનું રહેશે। તો પાર્ટ બીની અંદર રહેશે। તો મિત્રો આની અંદર જે પાર્ટ બીની અંદર છે, પાર્ટ બીની અંદર છે કન્સ્ટ્રક્શન ઓફ ઇન્ડિયા અંતર્ગત 30 માર્કનું છે। 40 માર્કનું છે કરંટ અફેર્સ, સાયન્સ, ટેકનોલોજી, જનરલ નોલેજ અંતર્ગત 40 રહેશે અને 50 ગુણનું છે હિસ્ટ્રી, કલ્ચર અંતર્ગત જિયોગ્રાફી અને ગુજરાત એન્ડ ભારત અંતર્ગત 50 એમ ગઈને ટોટલ 120 માર્કનું છે। તો પાર્ટ એ 80 માર્કનો, પાર્ટ બી છે 120 માર્કો, એમ મળીને એ 200 માર્કનું પેપર તમારે આપવાનું છે। એનો સમયગાળો 3 કલાકનો છે। 200 માર્કમાંથી તમારે 40% અવશ્ય લાવવાના છે। તો મિત્રો આ જે 200 માર્ક છે એની અંદર પાસ થવા માટે તમારે 40% છે એ લાવવાના છે। જ્યારે પણ તમે 40%થી નીચે રહેશો તો તમને ફેલ ગણવામાં આવશે અને 40%ના જે તમારા ઉમેદવારો છે એમને મેરિટમાં સમાવેશ કરવામાં આવશે। તો મિત્રો આજે અગત્યની જે પોલીસ LRD ભરતી અંતર્ગત અગત્યના નિયમો જે પરીક્ષાની અંદર પદ્ધતિની અંદર ફેરફાર કરવામાં આવે છે એ હવે આ પ્રકારે તમારી આવનારી ભરતીની પરીક્ષા લેવામાં આવશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।